ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થાય અને તેમાં એક એવા આંકડાઓ સામે આવે કે સાંભળતા જ લોકો ચોંકી જાય. તો પછી સવાલ રાજ્યના હિત અને હજારો કરોડ રૂપિયાના હિસાબનો બની જાય છે. નર્મદા યોજના જેવી જીવનદાયી યોજના સાથે જોડાયેલા એવા આંકડાઓ સામે આવ્યા છે જેના કારણે સરકાર પર ગંભીર સવાલો ઊભા થયા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો શુભમાન. ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન વિપક્ષના ધારાસભ્ય અમિત ચાવડાએ નર્મદા યોજના અંતર્ગત પાડોશી રાજ્યો પાસેથી બાકી રહેલી રકમ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. સરકાર તરફથી આપવામાં આવેલા જવાબમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. નર્મદા યોજનાના પાણી બદલ મધ્યપ્રદેશ પાસે અંદાજે 5516 કરોડ રૂપિયા, મહારાષ્ટ્ર પાસે 1583 કરોડ રૂપિયા અને રાજસ્થાન પાસે 574 કરોડ રૂપિયા બાકી હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. એટલે કુલ મળીને લગભગ 7900 કરોડ રૂપિયા જેટલી વિશાળ રકમ છેલ્લા 2 વર્ષથી બાકી હોવાનું ખુલ્યું છે. આટલી મોટી રકમ બાકી હોવા છતાં તેની વસૂલી અંગે શું પ્રયાસ થયા તે પ્રશ્ન હવે વધુ ગંભીર બન્યો છે. આ આંકડાઓ સામે આવ્યા બાદ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે અગાઉ જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ વારંવાર આ મુદ્દે પ્રશ્ન ઉઠાવતા હતા, પરંતુ હવે કેન્દ્રમાં અને ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર હોવા છતાં આટલી મોટી રકમ બાકી કેમ છે? તેમણે આ મુદ્દે વડાપ્રધાન સુધી રજૂઆત કરી બાકી રકમ ઝડપથી વસૂલ કરવાની માંગ કરી છે. સાંભળો અમિત ચાવડાએ શું કહ્યું. નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી સમાન યોજના છે. નર્મદાના પાણીને કારણે અનેક વિસ્તારોમાં સિંચાઈની સુવિધાઓ થઈ, અનેક વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થાઓ થઈ અને અનેક વિસ્તારોની કાયાપલટ પણ થઈ છે. અને આ યોજના બની ત્યારથી આ દિન સુધી આ ગુજરાતના લોકો, આ ગુજરાતમાં જે શાસકો રહ્યા એ બધાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. પણ જે એની શરતો છે કે આપણા જે ભાગીદાર રાજ્યો છે, ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ને રાજસ્થાન, એની પાસે એના હિસ્સાની રકમો આપણે લેવાની થાય અને વખતો વખત એ રકમો મળે તો જ આપણે અહીંયા એના બાકીના કામો આગળ પૂરા પણ થાય અને આપણે જે ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસા બજેટમાંથી ફાળવીએ છીએ એ પૈસાનો આપણે ગુજરાતની પ્રજાના ઉપયોગ માટે બીજે ખર્ચ પણ કરી શકીએ. પણ દુઃખ સાથે કહેવું પડે કે આજે ડબલ એન્જિન સરકાર છે. ગુજરાતમાં પણ સરકાર ડબલ એન્જિન છે, મહારાષ્ટ્રમાં પણ છે, રાજસ્થાનમાં પણ છે અને મધ્યપ્રદેશમાં છે. ભૂતકાળમાં એમ કહેતા હતા કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે એટલે અમને આ યોજના માટે અન્યાય થાય છે, બાજુના રાજ્યમાં બીજા પક્ષોની સરકાર છે, અમને સહકાર નથી આપતી. પણ હવે તો ડબલ એન્જિનની સરકાર છે અને તેમ છતાં આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં અમે પ્રશ્ન પૂછ્યો કે ભાગીદાર રાજ્યો પાસે છેલ્લા 2 વર્ષમાં કેટલી રકમ લેવાની બાકી છે, તો એના જે આંકડા આપ્યા છે કે 31 જુલાઈના અંતિમ જે આંકડા છે મુજબ મધ્યપ્રદેશ પાસે 5516 કરોડ રૂપિયા લેવાના બાકી છે, મહારાષ્ટ્ર પાસે 1883 કરોડ રૂપિયા લેવાના બાકી છે, રાજસ્થાન પાસે 574 કરોડ રૂપિયા લેવાના બાકી છે. આ ત્રણેય રાજ્યોનો જો સરવાળો કરીએ તો 7900 એટલે લગભગ 8000 કરોડ રૂપિયા આ પડોશી રાજ્યો પાસેથી આપણે લેવાના નીકળે છે. અને વડાપ્રધાન આપણા છે, બધા જ રાજ્યોમાં એક જ પક્ષની સરકાર છે. લાલ આંખ બતાવવાની વાતો તો ખૂબ થઈ, પણ લાલ આંખ ના બતાવે તો વડાપ્રધાન ખાલી બોલાવીને એમને વિનંતી તો કરી શકે. કદાચ આપણા મુખ્યમંત્રીનું રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ નહીં સાંભળતા હોય પણ વડાપ્રધાનનું તો સાંભળતા હશે. તો અમે ગુજરાતની જનતા વતી વિનંતી કરીએ છીએ કે અમારા પરસેવાના ટેક્સના પૈસા છે જે ગુજરાતમાં આ યોજનાઓ પાછળ ખર્ચાય છે અને પડોશી રાજ્યો એનો ભાગીદારીનો હિસ્સો ના આપતા હોય તો લાલ આંખ ના કરો તો કંઈ વાંધો નહીં, પણ તમારા જ પક્ષના લોકો છે તો બોલાવીને 2 શબ્દો કહો તો ખરા કે ગુજરાતના બાકી નીકળતા પૈસા આપી દે. જો આ પૈસા પાછા આવી જાય તો બાકીની યોજનામાં નર્મદાની હજુ કેનાલો બાકી છે, સબ કેનાલો બાકી છે, છેવાડાની કાંસળીઓ બાકી છે, બીજા કામ બાકી છે, એના માટે રકમ મળે
એટલે વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ છીએ કે રાજ્ય સરકારનું તો આ આજુબાજુના રાજ્યો નથી સાંભળતા, તો વડાપ્રધાનશ્રી આમાં હસ્તક્ષેપ કરે અને આ ગુજરાતના પૈસા પાછા અપાવે. નર્મદા યોજના ગુજરાત માટે જીવનરેખા માનવામાં આવે છે અને તેમાં હજારો કરોડ રૂપિયાનો હિસાબ બાકી હોવાની બાબત સામાન્ય નથી. પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે આટલી મોટી રકમ સમયસર વસૂલ ન થાય તો તેની અસર રાજ્યના વિકાસ કામો પર પડે કે નહીં. શું આ મુદ્દે સરકાર વધુ સખત વલણો અપનાવશે કે મામલો આમ જ લંબાતો રહેશે? વિધાનસભામાં સામે આવેલા આંકડાઓ હવે જાહેર ચર્ચાનો વિષય બનાવાયા છે અને આગળ શું પગલાં લેવાય છે તે હવે જોવાનું રહ્યું. તમારું શું મંતવ્ય છે આ મામલે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.